આખી દુનિયા પોતપોતાના ધર્મને, સંસ્કૃતિને કે સભ્યતાને બચાવવામાં લાગેલી છે. એ પછી ઈરાન વર્સસ અમેરિકા હોય, ચાઇના વર્સસ તાઇવાન હોય કે ઇન્ડિયા વર્સસ પાકિસ્તાન હોય. પણ શું ખરેખર એવું કંઈ છે ખરું? આની માટે આપણે એક જ વાત ધ્યાનમાં લઈએ કે હિસ્ટ્રીની અંદર ઘણી એવી જાતિઓ છે જે અલગ અલગ પ્રજાતિઓમાં વહેંચાઈ ગઈ. જેમ કે ગોરિલા અને ચિમ્પાન્ઝી એની આગળની કે જે એપ્સ કહેવાતા એમાંથી જ આવે છે. પણ ઇતિહાસ સાક્ષી છે કે માણસો ક્યારે વિખેરાયા નથી. આપણે નાના નાના કબીલાઓમાં ભેગા રહીને મોટા મોટા રાષ્ટ્રો બનાવીએ છીએ, મોટા મોટા દેશ બનાવીએ છીએ. આજે દુનિયાની અંદર 200 જેટલા દેશ છે, પણ બધા જ દેશો એક જ ગ્લોબલ સિસ્ટમ ફોલો કરે છે. એ પાસપોર્ટ હોય, વિઝા હોય કે પછી કોઈ આંતરરાષ્ટ્રીય નિયમો હોય, કાયદા કાનૂન હોય કે પછી ઓલિમ્પિકના નિયમો હોય, બધું જ એક સરખું છે. પણ જો તમે આજથી ખાલી 1000 વર્ષ પહેલા જાઓ તો આવું કોઈ પણ જાતનું યુનિવર્સલ સિસ્ટમ દુનિયાની અંદર નહોતી. દરેક રાજાના, દરેક કબીલાઓના અને દરેક જગ્યાના અલગ અલગ પોતપોતાના નિયમો હતા. બીજી બાજુ સૌથી અગત્યની વાત એ છે કે જે કટ્ટર આતંકવાદી સંગઠનો છે કે જે અમેરિકાની વિચારધારાનો સંપૂર્ણપણે ખુલ્લેઆમ વિરોધ કરે છે, એ લોકો પણ પોતાનું જે ફંડિંગ હોય એ તો અમેરિકન ડોલરમાં જ લે છે. અને જે અમેરિકા ચાઇનાને મહાસત્તા બનતું અટકાવવા માટે અબજો ડોલરનો ખર્ચો કરે છે, એ જ અમેરિકાની સૌથી મોટી મોટી કંપનીઓ ચાઇનામાં જઈને પોતાનું મેન્યુફેક્ચરિંગ કરે છે. તો સવાલ અહીંયા એ છે કે આપણે આટલું બધું લડીએ છીએ શું કામ? કારણ કે આપણે સૌથી વધારે દલીલ એ લોકો સાથે જ કરીએ કે જે આપણા પરિવારના આપણા સભ્યો હોય. અને આજના સમયના જે ઝઘડા આપણે જોઈએ છીએ સમાચારોમાં રોજબરોજ, એ કોઈ સંસ્કૃતિને રિલેટેડ નથી. એ આપણા એક વૈશ્વિક પરિવારના અંદરના જ ઝઘડા છે. અને હવે તો આપણે જે કોન્ફ્લિક્ટ થાય છે એ જ આપણી એક ઓળખ બની ગઈ છે આપણી સંસ્કૃતિની. અને આ બુકની અંદર લેખકે દર્શાવેલું છે કે જે ભવિષ્યના પડકારો છે, એઆઈ રિલેટેડ છે કે કોઈ ક્લાઇમેટ ચેન્જ રિલેટેડ છે, એ કોઈ પણ સરહદ કે કોઈ પણ બોર્ડર જોવાનો નથી. તો જ્યાં સુધી સભ્યતાની વાત છે ત્યાં સુધી આખા વિશ્વએ એક થઈને ભવિષ્યના પડકારો ઉપર કામ કરવું પડશે. અને એના માટે વિચારોમાં અને સંબંધોમાં ક્લેરિટીની ખૂબ જ અત્યંત જરૂર પડશે. તો આજનો વિડીયો આપણી આ બુક 21મી સદીના 21 પડકારો કે જે યુવલ નોઆ હરારીએ લખેલી છે એના 6થા ચેપ્ટર કે જે સિવિલાઇઝેશન ઉપર લખાયેલું છે એના ઉપર હતો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ફોલો કરી લેજો આ ચેનલને. અને સ્ટે ટ્યુન ફોર નેક્સ્ટ પાર્ટ. બાય બાય.